અનેક માર્ગો પર નીકળશે। આજે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના અનેક માર્ગો પર નીકળશે। પરંપરામાં ટેકનોલોજી વાપરી સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથની સવારી। રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે। ટેકનોલોજી વધી રહી છે તેમ ભગવાનનો રથ પણ સુવિધાઓ સાથે આકર્ષક બનાવવામાં આવે છે। આ રોબો રથમાં શ્વેત રંગના 4 ઘોડાઓ અને 6 પૈડાઓને રોબોટ સાથે જોડી રોબો રથ તૈયાર કરાય છે। આજે ભગવાન જગન્નાથની રોબો રથયાત્રા જે વડોદરાની એક વિશિષ્ટ રથયાત્રા છે એના 10 વર્ષ પૂર્ણ થઈને 11મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે। ત્યારે એક જ વાત કહેવી છે કે 21મી સદીમાં આજે જ્યારે વિજ્ઞાનનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરા એ આ રોબો રથયાત્રા દ્વારા મેસેજ આપવા માંગે છે કે વિશ્વભરમાં વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે, વિનયપૂર્વક ઉપયોગ કરવામાં આવે, જેથી માનવ સંસ્કૃતિનો વિકાસ થાય, વિનાશ નહીં। વધતી જતી ટેકનોલોજીની સાથે સાથે રથમાં પણ જે સુવિધા છે તે વધારવામાં આવી છે। બિલકુલ, દર વર્ષે અમે રથ મોડિફાઈ કરીએ છીએ। આ વર્ષે ગયા વર્ષ જેવો જ રથ અમે રાખ્યો છે એનું એકમાત્ર કારણ એ છે કે આવતા વર્ષે અમે વડોદરાની જનતા જગન્નાથ રથયાત્રા જેવો જ અનુભવ લઈ શકે એ માટે 3 રોબો રથ લઈને આવી રહ્યા છે। એટલે એ મનોરથ ભગવાન પૂર્ણ કરે એવી અમારી આશા છે।